હવે આગળ પિરામિડ છે, તો 3 પ્રકારના પિરામિડ હોય, આપણે 3 જોઈ લીધા છે. એક તો બાયોમાસનો પિરામિડ, એક નંબરનો પિરામિડ અને એક એનર્જીનો પિરામિડ. આ ત્રણેય તમને પહેલાં તો કંઈ ખ્યાલ છે કે નહીં? બરાબર. તો પિરામિડ ઓફ બાયોમાસ, તો બાયોમાસના પિરામિડ વિશે અહીંયા આપેલું છે, આપણે આ ઓલરેડી જોઈ લીધેલું છે. ચલો આપણે થોડી વાત કરીએ. ચલો પહેલાં તો એ મને કહો કે બાયોમાસનો જે પિરામિડ જે છે, બાયોમાસનો પિરામિડ એ કેવો હશે? સીધો હશે કે ઊંધો હશે? તો કે સીધો અને ઊંધો બંને રીતનો હોઈ શકે છે. તમે કોઈ ઉદાહરણ કહી શકો કે ક્યાં સીધો હશે અને ક્યાં ઊંધો હશે? રાઈટ. જમીન ઉપર કેવો હશે? જમીન ઉપર સીધો હશે, જ્યારે દરિયાની અંદર ઊંધો હશે. કેમ? કારણ કે જમીનની અંદર એકદમ નીચે કોણ હશે? તો કે એકદમ નીચે વનસ્પતિ હશે અને એકદમ ઉપર જે છે એ સિંહ કે એવું કોઈ હશે. તો વનસ્પતિનો વજન વધુ હશે, નહીં કે સિંહનો ને એનો. જ્યારે દરિયાની અંદર ઊંધું થઈ જશે. કેમ? કારણ કે દરિયાની અંદર તો સૌથી ઉપર મોટી વહેલ હશે. સૌથી ઉપર કોણ હશે? મોટી વહેલ હશે અને એકદમ નીચે ફાઇટોપ્લેન્કટન હશે. તો ફાઇટોપ્લેન્કટનનો વજન એટલો બધો નહીં હોય, જ્યારે વહેલનો ને એનો વજન બહુ જોરદાર હશે, બહુ વધારે હશે. ઓકે, ચલો અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે કે ગ્રાસલેન્ડ એન્ડ ફોરેસ્ટ, ઘાસના મેદાન અને જંગલની અંદર ગ્રેજ્યુઅલ ડિક્રીઝ ઇન બાયોમાસ, બાયોમાસની અંદર ધીમે ધીમે ઘટાડો જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? ગ્રાસલેન્ડ, ઘાસના મેદાન અને ફોરેસ્ટ, જંગલની અંદર બાયોમાસની અંદર ધીમે ધીમે ઘટાડો જોવા મળે છે. જેમ જેમ સક્સેસિવ લેવલની અંદર જતા રહીએ, પ્રોડ્યુસરથી તે ટોપ કાર્નિવર્સ, પ્રોડ્યુસરથી તે ટોપ તરફ જતા જઈએ, તેમ ધીમે ધીમે બાયોમાસ ઘટતું જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત બિલકુલ સાચી છે. એટલે આ પિરામિડ હંમેશા, આ પિરામિડ કેવો હશે? તો કે અપરાઇટ, સીધો હશે. કઈ જગ્યાએ? ગ્રાસલેન્ડ અને ફોરેસ્ટની અંદર. હાવેવર, પરંતુ પાણીવાળી ઇકોસિસ્ટમ, પોન્ડ, ઓશિયન, આ બધાની અંદર કેવું હશે? તો કે પ્રોડ્યુસર્સ આર સ્મોલ ઓર્ગેનિઝમ, પ્રોડ્યુસર જે છે એ નાના હશે. પ્રોડ્યુસર કયા હશે? તો કે ફાઇટોપ્લેન્કટન, એ તો એકદમ નાના હશે. અને એમનું બાયોમાસ ખૂબ ઓછું હશે, એમનું વજન, એમનું દ્રવ્ય ઓછું હશે, એટલે એમની વેલ્યુ ધીમે ધીમે ઉપરના પિરામિડ સુધી આપણે જતા રહીશું, ઉપરના પિરામિડ સુધી, તો એ કેવી થતી? એ ઓછી હશે. જ્યારે ઉપર વહેલ હશે, તો વહેલ તો સૌથી મોટું પ્રાણી છે, બરાબર? તો એનું વજન વધારે હશે, તો એ ઇન્વર્ટેડ હશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે, તમને ખ્યાલ હોવો જોઈએ, આપણે ઓલરેડી સમજી ગયા છીએ.